ગુજરાતમાં ભાવનગરના રાજકારણમાં છેલ્લા 3 દાયકાથી એક નામ સૌથી વધારે ચર્ચામાં છે અને એ નામ છે પરસોત્તમ સોલંકી। ગુજરાતમાં ભાવનગરના રાજકારણમાં છેલ્લા 3 દાયકાથી એક નામ સૌથી વધારે ચર્ચામાં છે અને એ નામ છે પરસોત્તમ સોલંકી। પણ હવે પરસોત્તમ સોલંકીને બદલે એમના પુત્ર દિવ્યેશ સોલંકીની ચર્ચા શરૂ થઈ ગઈ છે। 5 જુલાઈએ પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની વર્ષગાંઠ હતી અને એની અંદર એક ભાવનગરમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો શિક્ષણને લગતો, અને આ કાર્યક્રમની અંદર કોળી સમાજના આગેવાનોએ કીધું કે 2027માં દિવ્યેશ સોલંકીને ટિકિટ મળવી જોઈએ, ધારાસભ્ય બી બને અને મંત્રી પદ સુધી પહોંચે એવી કોળી સમાજની માંગ છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણની અંદર પરસોત્તમ સોલંકી એક કોળી સમાજનો એક મોટો અને પ્રભાવક ચહેરો છે અને અત્યાર સુધી 3 દાયકા સુધી પરસોત્તમ સોલંકી ગુજરાતના રાજકારણમાં રાજ કર્યું છે। 1998ની અંદર પરસોત્તમ સોલંકીએ પહેલી વખત ઘોઘા બેઠક ઉપરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી અને વિધાનસભા જીત્યા અને ત્યારથી અત્યાર સુધી ચૂંટણી જીતતા આવ્યા છે। અત્યારે ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી છે અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય છે। પરસોત્તમ સોલંકીની તબિયત ઘણા સમયથી થોડી નબળી ચાલી રહી છે અને એને કારણે એમનો પુત્ર દિવ્યેશ છે એ હવે રાજકીય અને સામાજિક કાર્યક્રમોની અંદર સક્રિય જોવા મળે છે। 5 જુલાઈએ પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની વર્ષગાંઠ હતી અને ભાવનગરની અંદર વિદ્યાર્થીઓ માટે શિક્ષણલક્ષી એક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ પ્રસંગે અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ એવું કીધું કે 2027 ગુજરાત વિધાનસભાની ચૂંટણી દિવ્યેશ સોલંકી લડે અને ધારાસભ્ય બને અને મંત્રી પદ સુધી પહોંચે એવી આખા સમાજની માંગ છે। પ્રવીણ કોળીએ એવું કીધું કે અમે જ્યારે સમાજના લોકોને મળવા જઈએ છીએ ત્યારે બધા એક જ વાત કરે છે કે દિવ્યેશ સોલંકી ચૂંટણી ક્યારે લડવાના છે, કારણ કે આમ તો પરસોત્તમ સોલંકી મત્સ્ય ઉદ્યોગ સહિતના અનેક ખાતા સંભાળી ચૂક્યા છે, પણ એમની છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયત છે એટલે હવે એમના પુત્રને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે અને એક જાતનો 2027 વિધાનસભાની ચૂંટણી પહેલાં એક એવો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી પર એક પ્રકારનું પ્રેશર ઊભું કરવામાં આવ્યું છે કે આ વખતે 2027માં ચૂંટણી ટિકિટ દિવ્યેશ સોલંકીને આપવામાં આવે એવો એક માહોલ ઊભો કરવામાં આવ્યો છે। દિવ્યેશ સોલંકી કે પરસોત્તમ સોલંકી તરફથી હજુ કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યું કે ચૂંટણી લડવાના કે નથી લડવાના, પરંતુ ગુજરાતની અંદર કોળી સમાજની લગભગ 2.5 કરોડની વસ્તી છે અને ભાવનગર, મહુવા, ઘોઘા આ બધા જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં કોળી સમાજનું ખાસું વર્ચસ્વ છે અને અમુક બેઠકો એવી છે કે જેમાં કોળી સમાજને પ્રાધાન્ય આપવું જ પડે એવી હાલત છે। જે પ્રમાણે કોળી સમાજના આ નેતા પ્રવીણ કોળીએ વાત કરી છે એ જોતાં એવું લાગે છે કે આજથી એક માહોલ હવે તૈયાર કરી દેવામાં આવ્યો છે કે 2027માં ભાજપે ટિકિટ દિવ્યેશ સોલંકીને આપવી જ પડે એ પ્રકારનું એક પ્રેશર ઊભું કરવામાં આવે। અને પ્રવીણ કોળીએ તો એવું કીધું બી ખરી કે ભાજપની પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી, કારણ કે દિવ્યેશ સોલંકી શિક્ષણના લઈને ઘણા બધા કામો કરે છે। દિવ્યેશ સોલંકી પોતે યુવા કોળી સમાજના નેતા તરીકે પોતાને ઓળખ આપે છે, બતાવે છે અને કોળી સમાજના શિક્ષણને લગતા હોય કે યુવાનોને લગતા હોય એ કાર્યક્રમની અંદર એકદમ સક્રિય છે અને દિવ્યેશ સોલંકી સોશિયલ મીડિયા ઉપર પણ એક્ટિવ છે। હવે 2027 વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે ખબર પડશે કે ભાજપ ટિકિટ કોને આપે છે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું। આભાર।